શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હે ભાગવત ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, હે પ્રભુ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. દેવહૂતિએ સંતાનની માગણી કરી. એક એવી કથા પણ કહેવામાં આવી છે કે રાજા અશ્વપતિ નામના મહાન પરાક્રમી અને તપસ્વી એ રાજાએ એમને કોઈ સંતાન ન હતું એટલે તપ કર્યું. ગાયત્રી માતાને પ્રસન્ન કર્યા. અશ્વપતિ રાજાએ ગાયત્રી માતાએ વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજાએ માગ્યું શું એ બહુ જાણવા બાબત કે મને હે માતાજી આપના જેવી કન્યા આપો, નહીતર પરાક્રમી પુત્ર માગે, દિવ્ય પુત્ર માગે. પણ આ અશ્વપતિ રાજાએ તો દીકરી માંગી છે. અને માતાએ કહ્યું કે રાજન, મારા જેવી તો બીજી કોઈ હોય જ ન શકે. મારે જ આપણે ત્યાં જન્મ લેવો પડશે. પછી તો અશ્વપતિ રાજાને ત્યાં દીકરી તરીકે સ્વયં આદ્યશક્તિ ગાયત્રી માતાજી એ પ્રાગટ્ય કર્યું. કેવી દિવ્યતા, તેજસ્વીતા એનામાં જન્મથી જ હતી. આવી કન્યા રત્નની પ્રાપ્તિ થઈ. રાજાને પણ એનું જીવન ધન્ય ધન્ય બન્યું. અને ઈ કન્યા એનું નામ અશ્વપતિ રાજાએ સાવિત્રી રાખ્યું છે. આ સાવિત્રી ઉંમરવાન થઈ. હવે એમના લગ્ન માટે સ્વયંવરની રચના કરી. મહાન પરાક્રમી એવા બધા રાજાઓ આવ્યા, પણ આ કન્યાની સાથે કોઈ નજર મિલાવી શકતા ન હતા. એવી એમની દ્રષ્ટિ, એમની આંખનું તેજ, એમની પ્રતિભા એવી તેજસ્વી હતી આ કન્યા. અને બધા જ રાજાઓ જતા રહ્યા. અશ્વપતિ રાજાને થયું કે મારી કન્યા એમને હવે સ્વયંવર પણ નિષ્ફળ ગયો તો કોની સાથે પરણાવી? એ તો અફસોસ કરવા લાગ્યા. ત્યારે ગુરુ હતા એ ભગવાન સ્વરૂપ હોય છે. અને એમણે ઉત્તમ એવું બોધ આપ્યો કે રાજન, કન્યાના ભાગ્યમાં વર નિશ્ચિત કર્યો હશે તે આ
કરવામાં ન આવે તો પછી ક્યાંથી કન્યાના લગ્ન થાય? એમના માટે લાયક હશે તેમને હવે શોધવા માટે કન્યાને એકલીને મોકલો. એ ફરતી 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 પોતાના માટે યોગ્ય એવો વર શોધશે. આથી અશોપતિ રાજા એમને પણ એ વાત માન્ય રાખી. થોડા સૈનિકોને મોકલ્યા સાથે અને રસ્તામાં દાનવોએ ચઢાઈ કરી. સાવિત્રીના સૈનિકોને દાનવોએ કષ્ટ આપ્યું. યુદ્ધ કરતા હતા એ દરમિયાન એક યુવરાજ યુવાન પુરુષ આવી ચડ્યા. એમણે દાનવોને ભગાડી મૂક્યા. આવા પ્રભાવશાળી યુવાન પરાક્રમી હતા. સાવિત્રી તો આ યુવાનની પાછળ પાછળ ગઈ અને યુવાન એક ઝૂંપડામાં ગયા અને ઝૂંપડામાં સાવિત્રી પણ ગઈ. સાવિત્રીએ યુવાનને પૂછ્યું કે તમે મારી સાથે નજર મિલાવી શકો છો? તમે જોઈ શકો છો મારી સામે? ત્યારે યુવાને કહ્યું કે તમારી આંખોમાં દિવ્યતા તેજસ્વીતા છે એવું તમારે માનવું નહીં. પ્રભુની કૃપા તો બધાને થાય, એટલે મને કાંઈ તમારા તેજની કોઈ અસર નથી. એ યુવરાજ માતા પિતાની સેવા કરતા હતા. માતા પિતા અંધ હતા અને આ યુવરાજનું નામ સત્યવાન હતું. સાવિત્રીએ તુરત જ એમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે તમે મારી સાથે લગ્ન કરો. માતા પિતાને પણ કહ્યું તો માતા પિતાએ પણ સંમતિ આપી. સત્યવાન અને સાવિત્રીના લગ્ન નક્કી થયા અને સાવિત્રીએ તેના પિતા અશોકપતિ રાજા એને સમાચાર મોકલ્યા અને રાજાને પણ આનંદ થયો. રાજાએ લગ્ન બાબત પણ અભિપ્રાયો મેળવ્યા. ત્યારે પંડિતોએ કહ્યું કે આ યુવરાજનું આયુષ્ય માત્ર 1 વર્ષનું જ છે. આથી સાવિત્રીએ કહ્યું ભલે ગમે તેટલું આયુષ્ય હોય પણ મારે તો એમની સાથે જ લગ્ન કરવા છે. સાવિત્રી પતિની સત્યવાનની સેવા કરવા લાગી અને સાવિત્રીએ પતિની લાંબી આયુષ્ય માટે વડનું પૂજન કરવાનું વ્રત શરૂ કર્યું. શ્રદ્ધા અને ભક્તિભાવથી વડ પૂજનનું વ્રત કર્યું અને વર્ષનો સમય વીતી ગયો. ત્યાં તો
યમરાજા પ્રાણ લેવા માટે આવ્યા. સત્યવાનનો પ્રાણ લઈ જતા હતા. સાવિત્રી એમની પાછળ પાછળ. યમરાજાએ સમજાવ્યું કે હું તમને વરદાન આપું, બીજા લગ્ન કરાવી આપું, સાસુ સસરા પણ વૈભવ અને સંપત્તિવાન આપું, પણ તમે જતા રહો. ત્યારે સાવિત્રી માની નથી. અંતે યમરાજાની પાછળ પાછળ કોઈ શક્ય જ નથી, સંભવિત જ નથી કે જઈ શકે. પણ પોતાના તપના બળના કારણે, તેજસ્વીતાના કારણે આ સાવિત્રી નિહારિકાનો રસ્તો પણ યમરાજાની પાછળ પાછળ જઈ અને એમને પાર કર્યા. ત્યારે યમરાજા અતિ પ્રસન્ન થયા અને કહ્યું કે તમે પણ કોઈ દેવી જીવ છો. અને ત્યારે યમરાજાએ કહ્યું કે તમારે આ તમારા પતિના પ્રાણ જોઈએ છે તો હું તમને એ આપું છું. યમરાજા પાસેથી સાવિત્રીએ પોતાના પતિના પ્રાણને લઈ અને તેમના શરીરમાં આરોપિત કર્યા અને સત્યવાનને ફરી જીવન મળ્યું. અને વડનું પૂજન સાવિત્રી કરતા હતા. અને ત્યાર પછીથી મહિલાઓ, સ્ત્રીઓ દર વર્ષે આ સમયમાં વડ પૂજનનું વ્રત કરે છે અને પતિનું આયુષ્ય લાંબુ થાય છે. આ પછી પણ વડ સાવિત્રી પૂજન, વડ સાવિત્રીનું વ્રત એવું નામ આ વ્રતને આપવામાં આવ્યું છે. અને પછી કાયમી ભક્તિ અને સેવા અને લાંબુ આયુષ્ય, કૃપા દ્રષ્ટિ અને તપ ના કારણથી સત્યવાન અને સાવિત્રીએ પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. આવી રીતે પતિની સેવા કરવી અને પતિનું આયુષ્ય લંબાઈ શકે છે એવું ભાગવતજીએ પણ ઉત્તમ એવી કથા સ્વરૂપે બોધ આપવા માટે વાત કરી છે. દેવહૂતિ પણ એમની મનોકામના પૂરી કરવા કર્દમ ઋષિએ એક દિવ્ય વિમાનની રચના કરી. અને એવું દિવ્ય વિમાન, એમાં બધા જ પ્રકારના વૈભવો હતા. 1000 દાસીઓ હતી. દેવહૂતિને આદેશ કર્યો, બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો. બિંદુ સરોવરમાં દેવહૂતિમાં સ્નાન કર્યા. પછી અતિશય દિવ્ય સ્વરૂપાન એવી યુવાન સ્ત્રી બની ગયા. અને કર્દમ ઋષિ તથા દેવહૂતિ આ દિવ્ય વિમાનમાં ભોગ ભોગવવા લાગ્યા. 100 વર્ષ સુધી કર્દમ ઋષિ તથા દેવહૂતિએ ઉત્તમ પ્રકારના ભોગ ભોગવ્યા છે. 1000 દાસીઓ પણ આ વિમાનમાં દેવહૂતિ માને સેવામાં આપી છે. આ દિવ્ય વિમાન એટલા માટે કે આ વિમાનને ચલાવવું ન પડે. એની મેળે જ ઈચ્છાથી જ વિમાન ગતિ કરે, ઈચ્છાથી જ વિમાન રોકાઈ જાય. આમ 100 વર્ષ સુધી ભોગ ભોગવ્યા એટલે 9 કન્યાનો જન્મ થયો. અને કર્દમ ઋષિએ કહ્યું કે હવે મારે સંસાર ભોગવવો નથી. ત્યારે પછી દેવહૂતિ માએ
પત્નીએ કહ્યું છે કે 9 કન્યાને પરણાવવા પછી હું કોના આધારે જીવન પસાર કરીશ? માટે તમે તપ કરવા વનમાં પછી જાઓ. મને પહેલા પુત્ર સંતાન આપો, પછી તો દેવહૂતિની ઈચ્છા પૂરી કરવા પુત્ર સંતાનના સંકલ્પ સાથે જ સંસારમાં ભોગવ્ય. સમય જતા પુત્ર સંતાન એટલે સ્વયં પ્રભુ પોતે જ દેવહૂતિ અને કરદમ ઋષિને ત્યાં પ્રાગટ્ય કર્યું અને એનું નામ કપિલ રાખવામાં આવ્યું છે. અને પ્રભુએ પોતે વિષ્ણુ પરમાત્માએ પણ આ કપિલ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. બોલીએ કપિલ ભગવાન કી જય. મનુષ્ય પોતાના હૃદયમાં જ્યાં સુધી પરમાત્માને સ્વીકારે નહીં તથા પરમાત્મા કણ કણમાં છે, બધા જીવમાં છે એવું મનુષ્ય જ્યાં સુધી સ્વીકારશે નહીં ત્યાં સુધી મનુષ્યએ મૂર્તિની પૂજાઓ કરવી પડશે. એવો બોધ ભાગવતજીમાં કહેવામાં આવ્યો છે. પછી મૂર્તિની પૂજા કરવાની જરૂર નહીં, કારણ કે બધાની અંદર જ પ્રભુ છે એવી એમને અનુભૂતિ થવા લાગે. અને કણ કણમાં પ્રભુ છે, બધા જીવમાં પણ પ્રભુ છે એવા એમને દર્શન થાય. એટલે ત્યાર પછી ભાગવતકારો કહે છે કે મૂર્તિની પૂજા કરવાની જરૂર નથી. મૂર્તિની પૂજા ત્યાં સુધી જ કરવી પડશે કે જ્યાં સુધી બધા જીવમાં પરમાત્મા છે એવી અનુભૂતિ થાય નહીં. આ માટે તપ, સત્કર્મ અને સત્સંગ ભક્તિ કરવાની આવશ્યકતા છે. મનુષ્ય ને એક વાતનું જ્ઞાન છે કે આપણું શરીર એ નાશવંત છે. શરીર કાયમી નથી, શરીરનો નાશ થાય છે. અને તો પછી શરીરના સંબંધ ધરાવતા હોય એ પણ નાશવંત જ છે. શરીરના સંબંધ એટલે સંતાન, પતિ અથવા પત્ની, કાકા મામા, કુટુંબીઓ એ બધા શરીરના જ સંતાનો, શરીરના જ સંબંધીઓ કહેવાય છે. અને શરીરનો નાશ થાય એટલે બધા જ સંબંધોનો નાશ થાય છે. માટે આવા સંબંધોમાં મમતા રાખવાની નથી એમ બોધ આપવામાં આવ્યો છે. શરીર પણ કાયમી સાથ આપવાના નથી. વૃદ્ધાવસ્થા આવે, કમજોર પડે અથવા રોગ લાગુ પડે તો કમજોરી આવે. આમ અને મનુષ્ય જીવ લગ્ન કરે, કુટુંબનું ભરણ પોષણ કરે અને એના માટે ગમે તેવા કર્મ કરે, કપટ કરે, અધર્મ, અસત્ય એવા કર્મ કરે અને ધન કમાય તો પછી એવા પ્રકારના ધનની કમાણીથી જે પત્ની, સંતાનો, માતા પિતા એમને ક્યાંથી સુખ મળે? અને ગમે તેમ કરીને ધન કમાઈને કુટુંબની માંગણીઓ સંતોષવી એ તો મોટો અપરાધ છે.
અને એને એવા મનુષ્યને અંધતા મિશ્ર નામના નરકમાં જવું પડે છે. મનુષ્ય ધર્મ બજાવે નહીં, પાપ કર્મો કરે, એને પરમાત્મા તરફથી પણ શિક્ષા માટે ત્યાં પણ એવા કર્મના કારણે નરકની સજા, નરકમાં રહેવાની સજા થાય છે. માટે ગમે તેમ કરીને ધન કમાવવું નહીં, ભલે તકલીફ ભોગવવી પડે, કષ્ટ ભોગવવી પડે. અને સુદામાની પાસે કાંઈ ભોજન માટે ન હતું, છતાં પણ 11 થઈ જશે એમ માનીને, વ્રત થઈ જશે એમ માનીને જીવન તો જીવતા જ. એમને એટલે એમ કહેવામાં આવ્યું છે કે ધીરજ ધારણ કરવી, મુશ્કેલી કષ્ટના સમયમાં પણ ધીરજ ગુમાવવી નહીં. તસ્માત ન કાર્ય સંત્રાસો ન કાર્યણમ ન સંભ્રમ બુદ્ધવા જીવ ગતિમ ધીરો મુક્ત સંગ સંચરે દેહી. ધીર મનુષ્ય મૃત્યુથી ત્રાસવું નહીં, જીવવા માટે ભીખ માગવી નહીં, દીનતા કરવી નહીં. પરમાત્માના જ્ઞાનને શ્રદ્ધાથી મેળવવું, પરમાત્મામાં જ ચિત્ત રાખવું, અને માત્ર એકવાર પણ શ્રવણ થઈ જાય આવી કથા અને બીજાને આવી કથા એ શ્રોતો પણ સંભળાવે તો તે મનુષ્ય એ અને વક્તા એ પણ પરમાત્માની પદવી પ્રાપ્ત કરે છે એમ બોધ આપ્યો છે. અને કપિલ ભગવાન પોતે ભગવાનનું પ્રાગટ્ય છે. આવી રીતે કપિલ જીએ પોતાની માતા દેવહૂતિને ઉત્તમ પ્રકારનો ઉપદેશ આપ્યો છે, બોધ આપ્યો છે. અને બોધ આપવા માટે ઊંચા આસન ઉપર એ બિરાજમાન થયા છે. અને એટલે જ બોધ આપનારાને ઊંચા આસન આપવામાં આવે છે. આ કથા એ પણ બોધ આપવા માટેની કથા છે, જ્ઞાન આપવા માટેની કથા છે. આથી જ વક્તાશ્રીને ઊંચા આસન ઉપર બિરાજમાન કરવા એવો અભિગમ રાખવામાં આવ્યો છે. કારણ કે જ્ઞાન તો ઉપરથી જ નીચે આવે છે અને શ્રોતાએ નીચે બિરાજવાનું છે. આવો ઉપદેશ કપિલ ભગવાને પોતાની માતાને આપ્યો છે. અને દેવહૂતિમાં એ ઉપદેશ ધારણ કર્યો. અને અંતે કપિલ ભગવાન પોતે પણ બિંદુ સરોવરના કિનારે ગયા, સમાધિમાં બેસી ગયા અને પરમાત્મામાં લીન થઈ ગયા. ભગવાન કૃષ્ણ કૌરવોની સભામાં સંધિ કરવા માટે ગયા છે. ત્યાં સંધિ તો થઈ નહીં. કૌરવોએ તો દુર્યોધને તો એવો આદેશ કર્યો કે પકડી લો આ કૃષ્ણને, પણ કોઈ પકડી શક્યા નથી. અને ભગવાન કૃષ્ણએ સભામાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. અને રામકથા
એમાં હનુમાનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે એવી કથા આવે છે. પછી તો તરત રંગ બદલી નાખ્યો કૌરવોએ અને ભોજન માટે કૃષ્ણને આમંત્રિત કર્યા છે. પણ કૃષ્ણએ કહ્યું છે કે મને ભોજનની કોઈ ઈચ્છા નથી, ભૂખ પણ નથી અને તમારી અંદર ભોજન કરાવવાનો એવો કોઈ ભાવ પણ મને દેખાતો નથી, માટે હું ભોજન નહીં લઉં. એમ 56 પ્રકારના ભોગ એમનો ત્યાગ કરી અને ભગવાન કૃષ્ણ સભામાંથી નીકળી પડ્યા છે. દુર્યોધને કહ્યું છે કે હે કૃષ્ણ, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. અર્થાત દુર્યોધન કહે છે કે હે કૃષ્ણ, હું મારી ફરજ અને ધર્મ શું છે એ જાણું છું, પણ છતાંય હું એનું પાલન કરી શકું એમ નથી. અને અધર્મ શું કહેવાય એની પણ મને જાણકારી છે, છતાં હું એનો અમલ કરી શકું એમ નથી. માટે સંધિ સમાધાન યુદ્ધ કર્યા વગર સોયની અણી જેટલી જમીન પણ હું આપવા તૈયાર નથી. પછી તો ભગવાન કૃષ્ણ ત્યાંથી જતા રહ્યા અને એમ કહેવામાં આવે છે કે વિદુરજીને ઘરે ગયા છે. ત્યાં સૂકો રોટલો અને ભાજી ખાવા અને પ્રભુએ પ્રેમથી ભોગ આરોગ્ય છે અને એમ કહ્યું છે કે આવ નહીં આદર નહીં, નહીં નયન મેં પ્રેમ. તુલસી કહે છે કે વહાં મત જાઈએ, ભલે ત્યાં કંચન વર્ષે મેઘ, સુવર્ણનો વરસાદ ભલે હોય, એટલી ભોગવાનો એટલો વૈભવ ભલે હોય, પણ ત્યાં માન ન હોય તો ન જાવ એમ કહ્યું છે. અને ઉદ્ધવજીને તો ઘણી ભૂખ લાગી હતી, પણ ભગવાન કૃષ્ણએ 56 ભોગ કૌરવોના, દુર્યોધનના એમનો ત્યાગ કર્યો છે. એના ભક્તો કહે છે દુર્યોધન કે મેવા ત્યાગી, સાગવી દુર્ગર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. એમ બધા જે ઊંચી પ્રેમ, એમની લાગણી, એમનો સંબંધ એ જ ઊંચો છે. અને ભગવાન કૃષ્ણએ તો દરવાજો વિદુરજીનો ખખડાવ્યો અને કહ્યું, કાકા ભૂખ લાગી છે. ત્યારે અંદર વિદુરજી તો હતા નહીં. એમના પત્ની સુલભા દેવી અંદર દરવાજો વાસી ખૂટી લગાવી સ્નાન કાર્ય કરતા હતા. અવાજ સાંભળતા એ તો ભાન ભૂલી ગયા કે આ તો ભગવાન કૃષ્ણ
પધરામણી માટે અમે સંકલ્પ કરતા હતા, ઈચ્છા કરતા હતા, ત્યારે સ્નાન કાર્ય અધૂરું મૂક્યું અને એમને એમ વસ્ત્ર વગર દરવાજો ખોલ્યો. પ્રભુને ક્યાં બેસાડવા? એવી કોઈ જગ્યા નહોતી દેખાતી. એક પાટલો લીધો અને એ પણ ઊંધો મૂક્યો. પ્રભુ એનો ભાવ જોઈ અને ઊંધા પાટલા ઉપર પણ બેસી ગયા. પ્રભુએ પિતાંબર મર્યાદા જાળવવા એમના અંગ ઉપર પધરાવ્યું. સુરભા દેવી તો તપાસ કરતા કેળા થોડા પડ્યા હતા, એમની ઝાલ ઉતારી અને કેળાની ઝાલ પ્રભુને આપવા લાગ્યા અને કેળા નીચે મૂકતા હતા. પ્રભુ તો પ્રેમથી, ભાવથી આવું ભોજન આરોગતા હતા. એમને તો પ્રેમ ભાવ જ પ્રભુને પસંદ છે. આનંદથી પ્રભુ આરોગતા હતા. એવા સમયમાં ત્યાં વિદુરજી આવ્યા અને એમણે જોયું તો આ સુરભાદેવી પોતાના પત્ની ઉપર કૃષ્ણનું પિતાંબર સ્નાન કાર્ય અધૂરું મૂક્યું હોય એવી રીતે એમનો દેખાવ અને કેળાની છાલ આપતા હતા પ્રભુને અને પ્રભુ પ્રેમથી આરોગતા હતા. ત્યારે કહ્યું કે દેવી, આ તમે શું કરો છો? ત્યારે પછી તો દેવીને ભાન આવ્યું, સમજી ગઈ અને વસ્ત્રો ધારણ કર્યા. ત્યાર પછી તો વિદુરજીએ 56 પ્રકારના ભોગ એવા પ્રકારના ઉત્તમ પ્રેમથી બનાવ્યા અને પંડિતો અને વિદ્વાનો તો એવું પણ કહે છે કે બંટીનો રોટલો અને તાંજરિયાની ભાજી એ પ્રેમથી પછી પ્રભુએ આરોગ્યા છે. પણ પ્રભુએ કહ્યું કે હે વિદુર, મને કેળાની છાલ જે ભાવથી દેવી આપતા હતા અને કેળાની છાલમાં જેટલો આનંદ સંતોષ થતો હતો એવો મને આપના આ ભોજનમાં એવો સંતોષ નથી થતો. અને પ્રભુને, કૃષ્ણને, સુરભા દેવી અને વિદુરજીએ તાંજળિયાની ભાજી અને બંટીનો રોટલો એ પણ ભાવથી જમાડ્યા છે. વિદુરજીને પણ વરદાન આપ્યું, સુરભા દેવીને પણ વરદાન આપ્યા. પ્રસન્ન થયા ભગવાન કૃષ્ણ અને પોતાનું ધામ ભગવાને આપ્યું છે. અને પછી તો એમ કહેવાય છે કે વિદુરજી ત્યાંથી યાત્રાએ નીકળી ગયા અને અંતે પ્રભુએ એમને પોતાનું ધામ અર્પણ કર્યું છે. આમ આપણને ઘણી વખત એવું થાય કે નસીબ વધે કે કર્મ, ત્યારે એમ થાય છે કે નસીબ એ પણ કર્મને આધીન છે. આપણા કર્મ હશે સારા, સત્સંગ કરતા હશું નિત્ય, સત્કર્મ કરતા હોઈએ, બીજાના માટે જીવન જીવતા હોઈએ, બીજાને ઉપયોગમાં
આવતા હોઈએ તો પછી આપણને તકલીફ, કષ્ટ કે મુશ્કેલી ક્યાંથી આવવાની, ક્યાંથી તકલીફ આવશે? અને નસીબ એ આપણા કર્મ એને આધીન છે. નસીબનું બીજું નામ શું? કે માંડ્યું હશે તે થશે, એટલે નસીબમાં લખ્યું હશે તે થશે. તો આપણે જેવા કર્મ એવું નસીબ. અને એમ કહેવામાં આવે છે કે બોયા પેડ બબૂલ કા આમ કહા સે ખાય. બબૂલ એટલે બાવળ. બાવળનું તમે ઝાડ વાવો, પછી તમે આમ એટલે કેરી, એને કેવી રીતે પ્રાપ્ત કરી શકશો? તમે પાપ કર્મ કરો, દુષ્કર્મ કરો, તો પછી સુખ કેવી રીતે મળે? ધર્મનું આચરણ કરતા નથી, સત્યના માર્ગે ચાલવું નથી, એવા કર્મ કરીએ છીએ, તો પછી ક્યાંથી આપણને નસીબ સુંદર બને? અને ભાગવતજીની કથા, આ કથા તો પ્રભુની કૃપા હોય તો જ સાંભળી શકાય. આપણા કથામાં કીધું છે કે શિવજીએ ખાસ રચના કરી કથા માટે, પત્નીને સંભળાવવા. પણ એમનું ધ્યાન કથામાં હતું નહીં, નીંદ આવી ગઈ હતી, તો એને અમરત્વ પ્રાપ્ત ન થયું. નસીબ અને કર્મ જો સારા હોય તો જ કથા સાંભળવા મળે, નહીંતર કથા સાંભળવા ન મળે. દેવોને કથા સાંભળવા નથી મળી. કથા એ તો પ્રભુની કૃપાથી જ છે. એક વખત તો એવું થયું કે મારે કથા સાંભળવી છે. એક ભક્તએ કહ્યું 7 દિવસ મારે રજા મૂકી દેવી છે, 8 દિવસ રજા મૂકી દેવી છે. રજાનો રિપોર્ટ મંજૂર કરાયો, કથા શરૂ કરી. કથા શરૂ કરતા પહેલા પોથીની પધરામણી અને પોથી યાત્રા નીકળે એમ પોથી યાત્રા નીકળી. બધા ભક્તો આનંદ કરતા હતા, ફટાકડાઓ મોટા મોટા ફોડતા હતા, એવી રીતે આનંદ કરતા હતા. અને પોથી યાત્રા દરમિયાન આ વૈષ્ણવ કે આ ભક્તોએ રજા મૂકી હતી 8 દિવસની. મોટો ફટાકડો ફૂટ્યો અને એના કાન બંધ થઈ ગયા. કથામાં બે એક્શન કરે, હરી હરી, હાજી હાજી, પણ એના કાન તો બંધ થઈ ગયા હતા. મોટો ફટાકડો ફૂટ્યો એટલે પછી બધાને એમ થયું કે એ તો કથા સાંભળે છે. પણ પ્રભુની કૃપા નસીબમાં હોય તો જ કથા મળે સાંભળવા. આખી કથા પૂરી થઈ 7 દિવસ. પાછી પોથી પધરામણી, એની યાત્રા, આનંદ બધા કરવા લાગ્યા. એ પણ એમાં સામેલ થયા, આનંદ કરવા માંડ્યા. અને ફટાકડાઓ મોટા મોટા ફોડતા હતા બધા. એમાં એક મોટો ફટાકડો ફૂટ્યો અને એમના કાનમાં જે બંધ થઈ ગયા હતા એ મોટા અવાજના કારણથી પાછું ખુલી ગયા કાન. પછી બધું સાંભળવા માંડ્યા. પછી એને એમ થયું કે હવે કથા એ તો પૂરી થઈ ગઈ 7 દિવસની. તો પછી વારે વારે સંકલ્પ કરવા છતાંય કથા એનું આયોજન કરવામાં લોભ જાગે, કા વિઘ્ન આવે, કા કોઈ ને કોઈ પ્રશ્ન, ઝઘડા તકરાર થાય. એટલે કથા તો ભાગવતજીની દિવ્ય કથા છે, પ્રભુની પોતાની જ વાણી છે. એ તો આપણા સત્કર્મ, એમ કહેવાય ને
કે જન્માંતરેણ ભવેત પુણ્યમ તદપી ભાગવતમ લભેત. જન્મ જન્મના પુણ્ય ભેગા થયા હોય તો જ ભાગવતજીની કથા સાંભળવાની તક મળે, નહીતર કથા સાંભળવાની તક ન મળે. ઘરમાં જઈને હાલો સુઈ જઈએ અને પ્રીતિ જાગે જ નહીં કથા કરો, અને કથામાં આપણે હોય તોય આપણને નીંદ આવી જાય, સુઈ જઈએ, તો પછી આપણા પુણ્ય એટલા ઘટે છે. આપણી કમાણી સત્કર્મની પુણ્યની એટલી ઓછી છે, માટે કથા આપણને પ્રાપ્ત થતી નથી. હવે કથામાં બેઠા હોવા છતાં આપણને કથા સાંભળવાની પ્રભુની કૃપા ન થાય તો આને જેવું થયું કે ફટાકડાઓ ફૂટે એમ આપણી પણ આ કથા, એમાં અત્યારે વાતાવરણ બગડ્યું છે, ભયંકર વાદળો અત્યારે છવાઈ ગયા છે, મેઘની આકાશ માર્ગે ગર્જનાઓ થાય છે, અને આપણને એમ લાગે છે કે હમણાં જ વર્ષા તૂટી પડશે. અને એટલે આપણે આપણી આ દિવ્ય કથા એને આપણે આવો બોધ મેળવી ધારણ કરી અને આજની આ કથાને આપણે હવે રાતના પણ મંથન કરીએ મગજમાં. જો કથા સાંભળી હોય તો મંથન કરીએ ને, કથામાં હું આવ્યું છું. કથા સાંભળી ન હોય તો શેનું મંથન કરીએ? તો આપણે પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે આવતીકાલે આપણે કથા શરૂ કરીએ તો દિવ્ય કથા એ આપણે સાંભળી શકીએ, આપણને નીંદ પણ ન આવે. અને ઘણાને તો નીંદ ન આવે, રાતના પણ નીંદ ન આવતી હોય, ચિંતા ઉપાધિ શું છે પણ નીંદ નથી આવતી. 2 વાગે 3 વાગે પરોઢિયું થઈ જાય પણ નીંદ નથી આવતી, અને નીંદની ગોળી લેવી પડે છે. અને આ ભાગવતજીની કથા જેને સાંભળવાની તક નથી મળતી અને ઘરમાં નીંદ કરવા માટે સુવા માટે જાય છે અને નીંદ આવે છે, તો હવે આવા શ્રોતા, આવા ભક્તોને તો નીંદ ન આવે એવી ગોળી લેવી પડશે. દવાની દુકાને જશો તો નીંદ ન આવે એવી ગોળી આપો ને તો એ કે તમે ક્યાં લોકમાંથી આવ્યા, સ્વર્ગમાંથી કે ક્યાંથી? અહીંયા તો નીંદ આવે એવી દવા લેવા આવે છે બધા, પણ નીંદ ન આવે એવી દવા લેવા કોઈ આવતા નથી. તો આપણે જે શ્રોતા, જે ભક્ત ને કથામાં નીંદ આવી જાય કથા સાંભળતા સાંભળતા અને સાંભળી ન શકે, તો એવા શ્રોતા, એવા ભક્તોએ આવતીકાલે નીંદ ન આવે કથામાં એવી ગોળી લઈને આવવાની છે. હવે એવી ગોળી ક્યાં મળશે? એવી ગોળી તો પ્રભુની કૃપા થાય તો જ મળે. પ્રભુ કૃપા કરે, કરુણા કરે, અને હે પ્રભુ અંદરથી અવાજ નીકળે, આર્તનાદ, અંદરનો અવાજ નીકળે કે મને કથામાં પણ નીંદ આવે છે, તમે નીંદ ન આવે એવી કૃપા કરો, તો એ ગોળી પ્રભુ જ આપી શકે છે. માટે પ્રભુમાં શ્રદ્ધા રાખી અને આવતીકાલની કથા દિવ્ય રીતે આપણે કહી શકીએ. એટલા માટે જ આપણે ઉત્તમ પ્રકારના હવે સુખ મળે અને પ્રભુ આપણને ઉત્તમ પ્રકારની કથા એનો લાભ આપે, એવા માટે આપણે પ્રાર્થના કરવાની અને વારે વારે આપણને પ્રભુની સ્મૃતિ રહીએ એવી આપણે એમને રીઝાવવા પડશે, તો જ આપણને પ્રભુની કૃપા થશે. નહીતર પછી બીજી વખતે કથાનું આયોજન નથી થઈ શકતું, વારે વારે કથા નથી મળતી, સંજોગો પણ એવા નથી થતા, તો
તો આજે આપણે બીજા દિવસની આ કથાને, આ સંજોગો, આ વાતાવરણ, આ મેઘની ગર્જના અને કદાચ હમણાં આ વીજળી પણ જાય એટલે આપણે આપણી કથાને અહીંયા વિરામ કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર